નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ. બોર્ડ એક્ઝામ 2026નું પેપર નંબર 2નું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. સૌપ્રથમ આપણે મારી શાળા નાદોદ હાઈસ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આપણે આ વર્ષના 2026ના એસાઇનમેન્ટના તમામ પેપરોનું સોલ્યુશન આ ચેનલમાં કરવાના છે. તમે ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય તો તમારા મિત્રોને જે ધોરણ 10માં અભ્યાસ કરે છે અને સારી એવી તૈયારી કરવા માગે છે એમને આ વિડીયો શેર કરજો. ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે જે દ્વિતીય પરીક્ષા આવી રહી છે ત્યારે એસાઇનમેન્ટના 2-3 પેપરોનું સોલ્યુશન જો આપણે કરીશું તો આપણને એ દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં આપણે સારા ગુણ સાથે પાસ થઈશું. તો મિત્રો જોઈએ, સૌપ્રથમ આ એસાઇનમેન્ટની અંદર આ જે જોડકા છે એ જોડકા તમારે પૂછાતા હોય છે. તમે જોઈ શકો છો એના સાચા જવાબો અહીંયા ક્લિક કરેલા છે. ઘોડીની સ્વામી ભક્તિના જે લેખક છે એ લેખક જોરાવર શિવ જાદવ છે. પુખ્તીય ભૂંડી ભીખ એ પન્નાલાલ પટેલની કૃતિ છે. વાયરલ ઇન્ફેક્શન એ ગુણવંત શાહની કૃતિ છે, અને ચોપડાની ઇન્દ્રજાળ એ ચંદ્રકાંત પંડ્યાની છે. મિત્રો, તમારા પુસ્તકની અંદર જે આગળનું જે પેજ છે એની અંદર 4 અને 4 કુલ 8 ગુણ જો તમે લાવવા માગતા હો તો એ પેજ ખાસ તૈયાર કરી દેવાનું રહેશે. મિત્રો, સૌથી અગત્યની વાત આપણે અહીંયા કરવા જઈ રહ્યા છે કે તમારી ખાલી જગ્યા જ્યારે પૂછાય છે ત્યારે આવી રીતે એનો જવાબ ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. 5 નંબરની ખાલી જગ્યા છે કે નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી. બધા જાણતા હશે કારણ કે આ પાઠ તમે ભણ્યા હશો. શું છે તો એનો જે જવાબ છે એ જવાબ વન રક્ષકની તાલીમ એને મેળવી હતી. ત્યાર પછી તમે જુઓ છઠ્ઠો, ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. લાઇટના કારણે, આગિયાના કારણે કે બીજા વૃક્ષોના કારણે? તો મિત્રો, આગિયાના કારણે. ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા જતા હતા. તો એ કયું સ્ટેશન હતું? યાદ છે? એ સ્ટેશન હતું રાજપુર. તો રાજપુર એનો સાચો જવાબ છે. ખાલી જગ્યા ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિ યોગમાં પરિણમે છે. તો એનો સાચો જવાબ છે સમર્પણ. મિત્રો, આ રીતે 4 ખાલી જગ્યાઓના જવાબ છે. ત્યાર પછી તમે જોઈ શકો છો પ્રશ્નો. સંદર્ભ પુસ્તક રખડું કાગળમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેલી છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે એ કઈ કૃતિ છે. તો અહીંયા તમે લખી શકો છો કે ડાંગવો, અને એ રખડું કાગળમાંથી લેવામાં આવેલી એ કૃતિ છે. અને નીચેનો જે પ્રશ્ન છે કે ગતિભંગ પાઠમાં પાત્રોની કેવી ગતિનો ભંગ થયેલો જોવા મળે છે કે જણાય છે? તો તમે અહીંયા લખી શકો કે પાત્રોની જે ચાલવાની સાથે વિચારવાનો જે છે એના ભંગ થયેલો ત્યાં જણાય છે. તમે જોઈ શકો છો કે મારી બબલી જાણે એની જે ડગલીઓ હતી, બરાબર, અને એની જે પગલીઓ હતી એની અંદર એનો જે વિચારો છે અને જે ચાલવાની જે ક્રિયા છે તે દર્શાવવામાં આવી છે. એટલે એનો સાચો જવાબ તમે લખજો કે ગતિભંગ પાઠમાં પાત્રોની ચાલવાની સાથે વિચારોનો ભંગ થયેલો જણાય છે. ત્યાર પછી પદ્યકૃતિ અને એનો સાહિત્ય પ્રકાર. તો વૈષ્ણવજનનો સાહિત્ય પ્રકાર એ પદ છે, અને દીકરી એ ગઝલ એનો સાહિત્ય પ્રકાર છે. ચાંદલિયું એ સૌ જાણો છો લોકગીત છે, અને એક બપોરે એ એનું અહીંયા ઉર્મી ગીત તરીકે ઓળખાય છે. ઘણી વખત ઉર્મી કાવ્ય પણ કહી શકો છો અને ઉર્મી ગીત પણ કહી શકો છો. તો આ રીતે એના જવાબો લખશો મિત્રો. ત્યાર પછી બ વિભાગમાં પણ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો કોના ઉડતા? મોરપીંછ. ગંગા સતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે. તો સિલવંત સાધુને. હૈયું ઉજળાય ત્યારે ખાલી જગ્યા ફૂટે છે. તો શું ફૂટે છે? રક્તટશિયા. કવિ રાજેન્દ્ર શાહના મતે આપની વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે છે. કોની કથા હોઈ શકે છે તમે જાણો છો?
તો એ રસની કથા હોઈ શકે છે. ત્યારબાદ આપણે એક એક વાક્યના જવાબો જોઈએ. હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો મૌન માટે કીધા, પણ ગાંધીજીને પણ સરદારને શા માટે યાદ કરવામાં આવે છે? તો મિત્રો તમે જુઓ છો, સરદારને હાકલ માટે, પડકાર માટે એમને યાદ કરવામાં આવે છે. એ કાવ્યોમાં વિનોદ જોશીએ સરસ મજાની વાત કરેલી છે. કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા? તમને ખબર છે, એક બપોરે કાવ્ય ભણ્યા હશો તો એ કયું વૃક્ષ હતું, યાદ છે? તો એ વૃક્ષ હતું કવિ મહુડીના વૃક્ષ નીચે બેઠા હતા. ત્યાર પછી સૌથી અગત્યનો 20 ગુણનો વ્યાકરણ વિભાગ, અને સૌને સોલ્યુશનની ખાસ જરૂરિયાત આની અંદર હોય છે. તો સુરક્ષિતની સાચી જોડણી કઈ થાય? તો સુરક્ષિત એવી રીતે રસવાઈ કરશો તો બંને રસવાઈ અને રસવાઈ આવે તો એ જવાબ સાચો છે. કાર્ડિયોગ્રામની અંદર અહીંયા ત્રીજા નંબરનો જે ઓપ્શન છે કાર્ડિયોગ્રામ, એ ઓપ્શન સાચો છે. વિરોધ વત્તા આભાસ, એને આપણે જોડીએ તો વિરોધાભાસ થાય. શું થાય? વિરોધાભાસ. પ્રેમશૌર્ય શબ્દનો સમાસ ઓળખાવો. તો મિત્રો પ્રેમશૌર્યનો શબ્દનો સમાસ કયો હશે? બધા તત્પુરુષ પણ કહેતા હશે, પણ પ્રેમ અને શૌર્ય જે દ્વંદ સમાસ, અને દ્વારા જેનો વિગ્રહ કરવામાં આવ્યો છે અને બંને પદ એના પ્રધાન છે, એટલા માટે આપણે એને દ્વંદ્વ સમાસ કહેશું. 36માં જોડણી ભેદ તમારે ઓળખવાનો છે કે જોડણી જે ભેદ છે અર્થની દ્રષ્ટિએ કેવી રીતે થયો છે. ખાધ, તો ખાધને આપણે ખોટ કહેશું, ખાધ પડી અમારી, બરાબર. અને ખાંદ, તમે યાદ રાખો, ધ અને ગ, ખા ઘ, અહીંયા ધ લાગે છે એટલે એને આપણે અનાજ કહીએ છીએ, ખાદ્ય કહીએ છીએ, બરાબર. તો એને આપણે અનાજ તરીકે ઓળખીએ છીએ. અહીંયા ખાસ અલંકાર તમે જુઓ કે મનેક જેવા મનેકને કપરોકાર આવ્યો છે. વાક્યના અલંકારનો પ્રકાર જણાવવાનો છે. મનેક જેવા મનેકને આપણે ભણ્યા છે, ગાંધીજી એટલે ગાંધીજી. હવે જેવો શબ્દ આવ્યો એટલે તરત જ તમને એમ થશે કે ઉપમા લખી દઉં, પણ અહીંયા સરખામણીવાચક શબ્દ નથી. મનેક જેવા મનેકને કીધું છે. અહીંયા કોઈ મનેકને કોઈ બીજા સાથે સરખાવ્યો નથી, પણ અહીંયા તમે જોઈ શકો છો અનનો અન્વય થયો છે, બરાબર. તો મનેક જેવા મનેક, ગાંધીજી એટલે ગાંધીજી, હિમાલય એટલે હિમાલય, યાદ આવ્યો ને? તો એ અનન્વય અલંકાર છે. ઓળખાણ, તરત જ તમને ખ્યાલ આવી જાય, ઓળખાણ આણ પ્રત્યે લાગે છે એટલે એને આપણે પરપ્રત્યય તરીકે ઓળખીશું. ત્યાર પછી નીચેના શબ્દોમાં સમાનાર્થી શબ્દ શોધીને લખો. નિંદા, તો નિંદા તો બધા કરતા હોય છે, એને શું કહેવાય? વગોવણી કહેશો ને. ત્યાર પછી મયંક, મયંક આપણે કાવ્ય ભણ્યા હતા, બરાબર ને? મયંક એટલે ચંદ્ર. બાજરો સંજ્ઞા આપેલો છે, એનો વિકલ્પ સૂચવાનો છે દ્રવ્યવાચક સંજ્ઞા, બરાબર. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો ગજર ભાંગવો, ગજર ભાંગવો એટલે સમય પૂરો થવો, એવો એનો અર્થ થાય. નીચે આપેલી કહેવતનો અર્થ. દેખવું નહીં ને દાઝવું નહીં, દેખવું એ નહીં અને દાઝવું એ નહીં, એટલે એનો મિનિંગ શું થાય? જોવું પણ નહીં ને એની ચિંતા પણ ન થવી. ખ્યાલ આવ્યો? જોવું પણ નહીં ને એની ચિંતા પણ ન થવી. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. કરજ વસૂલ કરનાર, જે કરજ વસૂલ કરનાર છે એને શું કહેવામાં આવે છે? લેણદાર. ખ્યાલ આવ્યો જીવલાની વાત? ઓકે. નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ. શુદ્ધા, તો શુદ્ધાનો વિરોધાર્થી વિષ થાય. શું થાય મિત્રો? વિષ. આગળ વધીએ છીએ. નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. કર્મણી વાક્ય આવે તરત જ ખ્યાલ આવે કે કર્તાની જગ્યાએ થી પ્રત્યય અને ક્રિયાપદની જગ્યાએ આ પ્રત્યય લગાડીએ એટલે કર્મણી રચના બને છે. તો બધા શું કરશે ખબર છે? કૃષ્ણથી ભગવાનને માથે નાગે છાયા કરી. પણ અહીંયા કૃષ્ણ ભગવાનને એવો શબ્દ છે. કૃષ્ણ અને ભગવાન જુદા નથી, એક જ શબ્દ છે, પણ કર્તાને શોધવાનો છે, બરાબર. એટલે એનો સાચો જવાબ કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી એવો થાય. કૃષ્ણ ભગવાનના માથે નાગથી છાયા કરાઈ, થી અને આ પ્રત્યે લાગે એટલે એ કર્મણી રચના બને છે, બરાબર. નીચેના તળપદા શબ્દો ઓળખવાના. અહુર વેળા, વેળા એટલે સમય થાય, પણ અહુર એટલે કેવો સમય?
તો ક સમય ખરાબ સમય, કયો સમય? ક સમય એટલે ખરાબ સમયે. નીચેના વાક્યમાંથી વિશેષણે શોધવાનું છે અને એનો પ્રકાર પણ તમારે જણાવવાનો છે કે હર્ષિદાબહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે. જ્યારે આપણે વિશેષણ શોધતા હોય ત્યારે સંજ્ઞા પહેલાં શોધી લેવાની અને સંજ્ઞાની આગળ જે પદ મૂકવામાં આવે તેને આપણે વિશેષણ કહીએ છીએ. એટલે સુંદર એ ગુણવાચક વિશેષણ બને છે. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. એની ઉંમરના છોકરા સાથે જરા ભરવા તો દો. ક્રિયા વિશેષણ કયું છે? એની ઉંમરના છોકરા સાથે જરા ભરવા તો દો. તો જરા એ માત્ર સૂચક છે. જરા એ માત્ર સૂચક ક્રિયા વિશેષણ છે. હવે ખાસ અહીંયા ધ્યાન આપો, અસ્તિત્વ શબ્દનો ધ્વનિ ઘટકો. હવે તમારી જે એસાઇનમેન્ટની જવાબ કી છે એની અંદર આ જવાબ તદ્દન ખોટો લખેલો છે, પણ આપણે એનો સાચા જવાબની અહીંયા તમને રજૂઆત કરીએ છીએ. અ તો મૂકી દેવાનો છે, પછી તને અડધો સ લાગેલો છે એટલે તમારે સ ઉપર રસવાઈ છે એટલે એ લખવાની નથી, પણ સ વત્તા ત વત્તા પછી રસવાઈ લખવાની છે, પછી ત વત્તા વ અને પછી અ. બરાબર? એટલે અડધો હોય એમાં કોઈ દિવસ સ્વર છુપાયેલો હોય નહીં. બરાબર? એટલે એનો સ્વર લખાય નહીં. એટલે અ વત્તા સ વત્તા ત વત્તા ઈ વત્તા ત વત્તા વ વત્તા અ. અને ન ખબર પડતી હોય તો આ ચેનલમાં આનો વિડીયો પણ આપણે મૂકેલો છે, એને વિગતથી તમે જોજો. નીચેના વાક્યનું પ્રેરક વાક્ય રૂપાંતર કરો. સંજય સેનેટોરિયમમાં બુકિંગ કરાવશે. તો સંજય સેનેટોરિયમમાં બુકિંગ કરાવડાવશે. ડાવ પ્રત્યય આવે ને, બરાબર? એટલે ડાવ પ્રત્યય આવે એટલે પ્રેરક રચના બને. અહીંયા તમે જુઓ, ઇન્દ્રપ્રસ્થાનજનો આજે વિચાર કરતા હતા. એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. મણિશંકર ભટ્ટ છે ને, કાંત એ એમનું ઉપનામ છે અને એમનું ખંડકાવ્ય જે આ સહદેવની અતિજ્ઞાન કાવ્ય છે એમાંથી લેવામાં આવ્યું છે. તો અહીંયા અનુષ્ટુપ છંદ પ્રયોજાયું છે. 8 અક્ષરના 4 ચરણ છે. દરેક ચરણમાં 5મો અક્ષર લઘુ, 6ઠ્ઠો અક્ષર ગુરુ છે. બીજા અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર અને બીજા અને ચોથા ચરણનો 7મો અક્ષર કયો છે તમને શોધી બતાવો. એટલે આવા 32 અક્ષરના છંદને અનુષ્ટુપ છંદ કહેવામાં આવે છે. એનો સરસ મજાનો વિડીયો આપણે મૂકેલો છે, જરા જોઈ લેવો. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. હવે આમ તો તમારે ખાસ છંદ બાબતે યાદ રાખવાનું કે તમારા પુસ્તકની અંદર 4 છંદ એ અક્ષરમેળ આપેલા છે અને 2 છંદ એ માત્રામેળ આપેલા છે. એટલે 6 છંદમાંથી જ પૂછાશે. અહીંયા ધમાલ ન કરો જરાય નહીં નેર ભીના થશે. આ પૃથ્વી અલંકાર પૃથ્વી છંદ છે એમાંથી પૂછ્યું છે, પણ અહીંયા હું તમને એનું બંધારણ અને પૃથ્વી છંદ આપણા અભ્યાસક્રમમાં નથી, પણ આ નવનીતની અંદર મૂકેલો છે. એટલે પૂછાય તો આ રીતે તમે લખી શકો. 99% તો પૂછાશે નહીં, કારણ કે આપણો અભ્યાસક્રમ 12નો છંદ છે. એટલા માટે આપણે 6 છંદ તૈયાર કરવાના, એની અંદરથી જ એક આવશે. મિત્રો, આશા રાખું છું કે આ જે વિડીયો છે એ આપને ગમ્યો હશે અને ત્રીજા પેપરનું સોલ્યુશન તમારે જોઈતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને થોડાક જ સમયમાં આપણે ત્રીજા પેપરનું પણ સોલ્યુશન આવી રીતે મૂકીશું. અને આ જે 42 ગુણનું જે ઓબ્જેક્ટિવ જ્યારે તમે તૈયાર કરી દેશો ત્યારે બધા જ પ્રશ્નો તમને સારી રીતે આવડશે. આ ચેનલમાં આપણે સાથે સાથે ગદ્ય વિભાગ પણ મૂકેલો છે. સારા નિબંધો પણ તમને જોવા મળશે, અહેવાલ લેખન પણ જોવા મળશે, સંક્ષેપીકરણ પણ જોવા મળશે અને તમામ વ્યાકરણ અને કોઈ એકમમાં તમને ખબર ન પડી હોય તો પણ આ ચેનલમાં આપણે દરેક ગુજરાતી 9થી 12ના વિડીયો અવેલેબલ છે. તમારા મિત્રોને શેર કરજો અને સારી રીતે અભ્યાસ કરે એવું આપણે કરીશું. તો ચાલો મિત્રો, આ વિડીયોને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.